તો મહેસાણાના વડનગરમાં યોગ દિવસની ઉજવણી કરાઈ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન એવા વડનગરમાં રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। 11મા ઇન્ટરનેશનલ યોગ દિવસે તમામ લોકો ત્યાં ઉપસ્થિત જોવા મળ્યા। મુખ્યમંત્રીની આગેવાનીમાં શર્મિષ્ઠા તળાવ ખાતે ઉજવણી કરવામાં આવી। 2 મિનિટ ભુજંગાસનનો વર્લ્ડ રેકોર્ડ પણ ત્યાં નોંધાયો છે। શર્મિષ્ઠા તળાવ ખાતે 3000થી વધુ લોકોએ યોગ કર્યા છે। મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો યોગ કાર્યક્રમ વડનગરમાં યોજાયો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તેમાં હાજર રહ્યા હતા। આંતરરાષ્ટ્રીય યોગ દિવસને મુખ્યમંત્રીએ સૌ કોઈને શુભેચ્છાઓ પાઠવી। આ વર્ષે મેદસ્વીતા મુક્ત ગુજરાત થીમ સાથે આજના દિવસની ઉજવણી થઈ રહી છે। આ વર્ષે મેદસ્વીતા મુક્ત બનાવવા યોગ જરૂરી છે। પીએમએ મન કી બાતમાં મેદસ્વીતા વિશે વાત પણ કરી હતી। સ્વસ્થ ગુજરાતનો ધ્યેય પીએમની પ્રેરણાથી રાખ્યો છે। સ્વાસ્થ્ય સમૃદ્ધ તંદુરસ્ત ગુજરાતનું નિર્માણનો વિશ્વાસ છે। પીએમએ 11 વર્ષમાં લોકોના સ્વાસ્થ્યની કાળજી લીધી છે। પીએમ મોદીએ યોગને વિશ્વ સ્તરે ઓળખ પણ અપાવી છે। તો 2015થી વિશ્વના બધા જ દેશો યોગ દિવસ ઉજવી રહ્યા છે। પીએમએ વિશ્વને સમજાવ્યું કે યોગ જીવન જીવવાની કળા છે। યોગ અભ્યાસ દ્વારા તણાવ મુક્તિ થાય છે, તો યોગથી જીવનમાં સકારાત્મકતા પણ વધે છે। પીએમ વિશાખાપટ્ટનમમાં યોગ દિવસની ઉજવણીમાં જોડાયા છે અને અહીંયા પણ આપણે સૌ સાથે મળીને યોગ કરીએ।